નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। નાગરિકની સંપત્તિને માનવ અધિકાર અને બંધારણીય અધિકાર લેખાવતી સુપ્રીમ કોર્ટ। ચીન સહિતના 18 દેશોમાં કોરોના જેવી મહામારીનો આરંભ થતા વિશ્વભરમાં ચિંતાઓ, 170ના મોત। અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ। ગુરુવારના મોટા સુધારા પછી આજે શુક્રવારે 720 પોઈન્ટ ડાઉન થતો શેરબજારનો સેન્સેક્સ। આણંદાબાવા સંસ્થાની એસવીએમ સ્કૂલમાં 2.5 દિવસ માટે પ્રારંભ થતો કાર્નિવલ ફેસ્ટિવલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સંપત્તિનો અધિકાર બંધારણીય અધિકાર છે। કોઈ પણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત રાખી શકાય નહીં, સિવાય કે તેને કાયદા અનુસાર યોગ્ય વળતર આપવામાં આવે। જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથનની ખંડપીઠે જણાવ્યું હતું કે 1978ના બંધારણ અધિનિયમ હેઠળ મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે નથી રહ્યો, પરંતુ તે કલ્યાણકારી રાજ્યમાં માનવ અધિકાર અને કલમ 300A હેઠળ બંધારણીય અધિકાર તરીકે રહ્યો છે। બંધારણ અનુચ્છેદ 300A મુજબ કોઈપણ વ્યક્તિને કાયદાના અધિકાર હેઠળ જ તેની સંપત્તિથી વંચિત કરી શકાય છે। સુપ્રીમ કોર્ટનો નિર્ણય કર્ણાટક હાઈકોર્ટના નવેમ્બર 2022ના ચુકાદાને પડકારતી અપીલ પર આવ્યો, જે બેંગલુરુ મૈસૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન સાથે સંબંધિત હતો। બેન્ચે કહ્યું કે જો કે સંપત્તિનો અધિકાર હવે મૂળભૂત અધિકાર નથી રહ્યો, પરંતુ ભારતના બંધારણની કલમ 300Aની જોગવાઈઓ હેઠળ તે બંધારણીય અધિકાર છે। ચીનમાંથી ઉદ્ભવેલી કોરોનાની લહેરને કારણે થયેલી તબાહી દુનિયાએ જોઈ છે। કોરોનાએ માત્ર ચીનમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં નરસંહાર સર્જ્યો હતો। ચીનના વુહાન શહેરમાં કોરોનાનું રહસ્ય આજ સુધી એક જ રહસ્ય રહ્યું છે। કોરોના રોગચાળાને 5 વર્ષ થઈ ગયા છે। દરમિયાન ચીનમાં તબાહીનું વધુ એક મોજું ઉછળતું જણાય છે। કોરોના બાદ ચીનમાં વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો છે। હ્યુમન મેટાપ્યુમો વાયરસનો પ્રકોપ ચીનમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે ચીનમાં ફરી કોરોના જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। સ્મશાન ભૂમિ પણ ભરાઈ ગઈ છે। સરકારી અને વૈજ્ઞાનિક એજન્સીઓના અહેવાલો અનુસાર વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 170 લોકોના મોત થયા છે, જ્યારે 18 દેશોમાં 7,834 કેસ નોંધાયા છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શો 2025ને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ફ્લાવર શોના ઉદ્ઘાટનની સાથે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન 3 મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ ફ્લાવર શો નિહાળ્યો હતો અને અલગ અલગ સ્કલ્પચર સાથે ફોટો પણ પડાવ્યા હતા। અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 આ વખત 6 ઝોનમાં વહેંચાયેલો છે, જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતિ તેમજ 30થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે। આ વર્ષના ફ્લાવર શોમાં ખાસ વિવિધ જગ્યાઓ પર લગાવેલા સ્કલ્પચર પાસે બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં એ સ્કલ્પચર અંગેની સંક્ષિપ્ત માહિતી તથા એક QR કોડ આપવામાં આવ્યો છે। QR કોડ તમે ફોનમાં સ્કેન કરશો એટલે ઓડિયો ગાઈડ શરૂ થશે, જેમાં તમને જે તે સ્કલ્પચરનો ઇતિહાસ તથા મહાત્મય સમજાવશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શેરબજાર ફરી ધડામ। એસવીએમ સ્કૂલમાં કાર્નિવલ ફેસ્ટિવલ અને NSUIનો કાર્યક્રમ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025।
અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસ એટલે કે શુક્રવારે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સવારે માર્કેટ ખુલતા જ લાલ નિશાનમાં જોવા મળ્યું હતું, ત્યારે બપોરે બજાર બંધ થવાના સમયે 3.5 કલાકે પણ શેર બજારમાં સ્થિતિ ડામાડોળ જ જોવા મળી હતી. સેન્સેક્સ 720 પોઈન્ટના ઘટાડા સાથે 79,223 અંક પર બંધ થયું, જ્યારે નિફ્ટી 184 પોઈન્ટના ઘટાડા સાથે 24,004 અંક પર બંધ થયું હતું. રોકાણકારોની નજર હવે આવતા સપ્તાહે શરૂ થનારા કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા પર છે. આ કારણે રોકાણકારો સાવધાની સાથે વેપાર કરવા માંગે છે. આજે શુક્રવારે 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 80,000થી ઉપર ખુલ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં લાલ નિશાનમાં સરકી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ નજીવા વધારા સાથે ખુલ્યો હતો, પરંતુ તે ખુલતાની સાથે જ ઘટાડા તરફ ગયો હતો. જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલી આણંદાબાવા સંસ્થાની એસવીએમ સ્કૂલ દ્વારા 2.5 દિવસ માટે દર વર્ષની માફક આ વર્ષે પણ કાર્નિવલ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ ઓપન જામનગર છે અને જામનગરના કોઈપણ વિદ્યાર્થીઓ અને વાલીઓ આવતીકાલે શનિવારે સવારે 9 થી બપોરના 4 વાગ્યા સુધીમાં અને રવિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં નિહાળી શકશે. આ કાર્નિવલમાં એસવીએમ સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ બનાવેલા વિવિધ 250થી 300 જેટલા પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઈવ પરફોર્મન્સનો વિભાગ છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી છે અને એસવીએમ કોર્નર નામનો વિભાગ છે, જ્યાં સ્કૂલ સંબંધી તમામ વિગતો સમજાવવામાં આવે છે. આ સમગ્ર કાર્નિવલ ફેસ્ટિવલ અંગે એસવીએમ સ્કૂલની છાત્રાઓ ટંકારિયા દિશા અને કોટેજા કશિશ તથા એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખે આપેલી વિગતો પ્રસ્તુત છે. I am from 11th Science. Today I am going to know you about what is our Carnival Festival. It is in the form of a festival which is exam in the form of the exam. It is an FA examination of the students which was held and guided by our teachers only, but it was get conducted by the people of the whole Jamnagar. Here we can make many projects and many models by the students only, but only students get guidance from the teachers respective of the respective subjects. In this, at the first floor, there is a food fiesta, fun fair, sports club, sports corner, and anything others, etc., etc. At the second floor, there is a special SVM corner at which you can know about our SVM school and you can know about what is the mind power training which was given by our Dr. Mr. Hemang Parekh sir. At the third floor, you will know about various projects and models about the respective subjects. And at the fourth floor, there is an science and the maths projects only. At there is NCSC. The main theme is of the dark room and etc. etc. Thank you. तो आज मैं आप सबको अपने कार्निवल के बारे में बताना चाहती हूँ. तो सबसे पहले हमारा कार्निवल वो एक टाइप का फेस्टिवल है जो स्टूडेंट्स सेलिब्रेट करते हैं. ये एक टाइप का एग्ज़ाम है जो गाइडेंस तो टीचर से मिलता है बट कंडक्ट सारे जामनगर पब्लिक से होता है. सो हमारा जो कार्निवल फेस्टिवल है उसमें वेरियस टाइप के मॉडल्स, गेम्स, प्रोजेक्ट सब कुछ है, जहाँ पे छोटे बच्चों से लेकर बड़े स्टैंडर्ड के सारे स्टूडेंट्स सेलिब्रेट करते हैं और सभी लोग समझाते हैं, सब कुछ करते हैं, सब लोग पार्टिसिपेट करते हैं. सो फर्स्ट ऑफ ऑल हमारा जो एसवीएम कार्निवल है उसमें स्टार्टिंग मेन स्पेशल हमारा एसवीएम कॉर्नर है. उसके बाद आर्ट गैलरी और वो सारे प्रोजेक्ट्स आते हैं जहाँ पर छोटे बच्चे और बड़े बच्चे सब लोग एक्सप्लेन करते हैं. एंड द मेन थिंग इज़ हमारे स्कूल में जो कार्निवल फेस्टिवल है उसमें लाइव परफॉर्मेंसेस भी है, फूड फिएस्टा भी है, गेम्स है, वो सब कुछ है. सो आई रिक्वेस्ट कि सभी लोग आए और हमारी जो एग्ज़ाम है वो कंडक्ट करें. थैंक यू. આજરોજ અમે ઓપન જામનગર વિઝન ટુ એનવિઝન કાર્નિવલ ફેસ્ટિવલને ખુલ્લું મૂક્યું. આ કાર્નિવલ ફેસ્ટિવલ એ અમારા સંસ્થાના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય દેવપ્રસાદજી બાપુશ્રીના શુભ આશીર્વાદથી તેમજ તેમના માર્ગદર્શનથી અમે યોજી રહ્યા છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આ કાર્નિવલ ફેસ્ટિવલનો એ બાળકોના થ્રુઆઉટ ધ યર જે કંઈ પણ લર્નિંગ થાય છે એ લર્નિંગનું આઉટકમ કરવાનું એમને પ્લેટફોર્મ મળે એના માટે છે. અભ્યાસ માટે કહેવાય કે 3 પ્રકારની લર્નિંગ મેથોડોલોજી હોય છે: ઓડિટરી, વિઝ્યુઅલ અને કાઇનેસ્થેટિક. કાઇનેસ્થેટિક લર્નિંગ માટે બાળકો વિવિધ પ્રકારના વિષયો ઉપર જે પ્રયોગાત્મક કાર્ય કરે, પ્રેક્ટિકલ વર્ક કરે, એને કાઇનેસ્થેટિક લર્નિંગ કહેવાય, જેમાં અનુભવ દ્વારા શિક્ષણ લેવાનું હોય. જે એ લોકો આખું વર્ષ અલગ અલગ પ્રોજેક્ટ્સ, અલગ અલગ પ્રવૃત્તિ એક્ટિવિટીઝ દ્વારા કરતા હોય છે. આ બધી પ્રવૃત્તિ એક્ટિવિટીઝ કર્યા પછી એમની એક ફોર્મેટિવ એસેસમેન્ટ એક્ઝામ લેવાની હોય છે. આ ફોર્મેટિવ એસેસમેન્ટ એક્ઝામ માટે અમે કાર્નિવલ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ, જેમાં
થ્રુ આઉટ ધ યર બાળકો જે કંઈ પણ આવી બધી કાઇનેસ્થેટિક લર્નિંગથી દરેક વિષયમાં પ્રવૃત્તિ કરે છે, એટલે કે કિન્ડર ગાર્ડનથી શરૂ કરીને 12th સ્ટાન્ડર્ડ સુધીના દરેક સ્ટ્રીમના બાળકો દરેક વિષય ઉપર જે કંઈ પણ પ્રોજેક્ટ વર્ક કરે છે અને જે કંઈ પણ પ્રેક્ટિકલ્સ કરે છે એનું આજે પ્રેઝન્ટેશન છે. લગભગ 1000ની આજુબાજુ પ્રોજેક્ટ્સ હોય છે, જેમાંથી યુનિક પ્રોજેક્ટ્સ જે લોકોના પ્રેક્ટિકલમાં બતાવી શકે અને કાર્નિવલમાં અમે સમાવી શકીએ એવા 250-300 જેટલા પ્રોજેક્ટ્સ અમે આજે પ્રેઝન્ટેશન માટે મૂક્યા છે. ત્યારબાદ બીજું સેક્શન અમારું છે દેટ ઇઝ લાઈવ પરફોર્મન્સીસ. લિટરેચર હોય કે કોઈ પણ વિષય હોય એમાં લાઈવ પરફોર્મન્સીસની અંદર અમારા બાળકો જે આપણી કલ્ચરલ હેરિટેજ અને જે એના સ્કિલ્સ એન્હાન્સમેન્ટ માટેની એક્ટિવિટીઝ છે, જેમ કે દોહા, છંદ, ચોપાઈ, નુક્કડ નાટક, સાંસ્કૃતિક બાબતો, ગણિત ઉપરના સુડોકા, કોડા, પછી કવિતાઓ, દરેક વિષય ઉપરની મ્યુઝિકલ બેન્ડ, અમારા મ્યુઝિક ક્લબના બાળકો જે વિશારદ થવા માટેની ટ્રેનિંગ લઈ રહ્યા છે અને મ્યુઝિકની લેવલ વાઇઝ એક્ઝામ આપે છે, એ લોકો અલગ અલગ વિવિધ વાજિંત્રો વગાડે છે, જેમાં ગિટાર, સિતાર, વાયોલિન, તબલા, ડ્રમ, અલગ અલગ લગભગ પ્રકારના સાધનો જે છે એ લોકો વગાડે છે અને એનું આજે પ્રેઝન્ટેશન રાખેલું છે. ત્યારબાદ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટે અમારું એક આખું સ્પોર્ટ્સ ક્લબનું સેન્ટર છે, જેમાં એનસીસી, સ્કાઉટ એન્ડ ગાઈડ અને 11 જેટલી સ્પોર્ટ્સ અહીંયા અપાય છે. એ તમામ સ્પોર્ટ્સનું એક આખું પ્રેઝન્ટેશન છે. અને એક અમારું સેક્શન છે દેટ ઇઝ અ ફૂડ ફિએસ્ટા, ન્યુટ્રિશિયસ ફૂડ ફિએસ્ટા. આજના સમયમાં બાળકોએ અને લોકોએ જે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, ન્યુટ્રિશિયસ, એના અમુક સેમ્પલ્સ અમારા બાળકો બનાવી અને લોકોને ફૂડ ટેસ્ટ કરાવે છે અને એનું આખું એક બહુ એનરિચ મેનુ છે અમારું બનાવેલું. ત્યારબાદ ફનફેર, એજ્યુકેશનલ માઇન્ડ ગેમ્સ અને ઇન્ફોઇનમેન્ટ ગેમ્સ માટેનું અમારું એક સેક્શન છે, જેમાં અમે ટોકન ચાર્જીસ લઈ અને બાળકો અમારા જે છે એ માઇન્ડ ગેમ્સ રમાડે છે. આ ચાર્જીસથી જે કાંઈ પણ ફંડ કલેક્ટ થાય એ ફંડ સોલ્જર્સ રિલીફ ફંડ, સૈનિકોના ફાળા, શહીદ સૈનિકોના પરિવારને સહાય કરવા માટેની ફાળામાં દર વર્ષે અમે ડોનેટ કરીએ છીએ. એટલે બાળકો દ્વારા એક ચેરિટી એક્ટિવિટી આપણા દેશ માટેની થાય, એમની અંદર દેશદાઝ અને એક પેટ્રિયોટિઝમ જાગૃત થાય, એના માટે અમારા એનસીસી, સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો દ્વારા આ ફનફેરનું આયોજન થાય છે. આ ઉપરાંત અમારું સ્પેશિયલ એસવીએમ કોર્નર છે, જેમાં તમામ પ્રકારની સ્પાર્કલિંગ માઇન્ડથી લઈને બેચ સેરેમનીથી લઈને ઘણી બધી વસ્તુની ઇન્ફોર્મેશન અપાય છે. માઇન્ડ એજ્યુકેશનની ઇન્ફોર્મેશન અપાય છે, માઇન્ડ પાવરની ટ્રેનિંગ માટેની માહિતી અપાય છે, ડીએમઆઈટીની માહિતી આપવામાં આવે છે. અને જે અમારું આર્ટ ક્લબ છે એમાં આખી આર્ટ ગેલેરી, જે અમારા બાળકો દ્વારા જ આખા વર્ષમાં જે આર્ટવર્ક થયું છે એનું આખું પ્રેઝન્ટેશન છે. તો જામનગરની તમામ પ્રજાને, માતા પિતાને, વિદ્યાર્થીઓને, તમામ કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ વાલીઓ હોય, એ આ કાર્નિવલ જોવા આવી શકે છે. કોઈ પણ જાતનો પ્રવેશનો ચાર્જ નથી, નિઃશુલ્ક છે, ઓપન જામનગર છે. અને શિક્ષણ જગતના તમામ લોકોને મારા નમ્ર નિવેદન છે કે ટીચર્સ, એજ્યુકેટર્સ, ટ્યુટર્સ, સ્કૂલ ડાયરેક્ટર્સ, પ્રિન્સિપલ્સ, ટ્રસ્ટીઝ, આ બધાને અમારું એક ઓપન ઇન્વિટેશન છે. આપ પધારો, અમારા વિદ્યાર્થીઓ આપનું ખૂબ સ્વાગત કરશે, એ લોકો ખૂબ રાજી થશે. અને નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે આપણે વિદ્યાર્થીઓ, નવી પેઢી તૈયાર થતી હોય તો એને પ્રોત્સાહિત કરવા માટે તો આપણે એક સમય કાઢી અને એમની પાસે આવવું જ જોઈએ. આ સાથે જીટીપીએલ જામનગર, જેમને આજે આ ન્યૂઝ કવરઅપ કર્યું છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ જે કાર્નિવલ ફેસ્ટિવલ છે એ આજરોજ અમે ખુલ્લું મૂક્યું છે 3 તારીખથી. આ શુક્રવાર, શનિવાર અને રવિવાર 3, 4 અને 5 તારીખ છે, જેમાં શુક્રવાર અને શનિવાર એ સવારે 9 થી 4 વાગ્યા સુધીનો સમય છે અને રવિવારના દિવસે સવારે 9 થી 12નો સમય છે. 2.5 દિવસનું કાર્નિવલ ફેસ્ટિવલ છે. જામનગરમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હમ બદલેંગે બેનર હેઠળ યોજાયો હતો. આ બેનર હેઠળ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળા કોલેજોમાં એનએસયુઆઈ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ સર્કલથી માંડીને ક્રિકેટ બંગલા નજીક આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી હમ બદલેંગે બેનર હેઠળ એક બાઇક રેલી યોજવામાં આવી હતી. આ સાથે જ એનએસયુઆઈ દ્વારા સદગત પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એનએસયુઆઈના આ તમામ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓ બિપેન્દ્રસિંહ જાડેજા તથા સહારાબેન મકવાણા ઉપરાંત શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા તેમજ પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ, કોર્પોરેટર જેનબબેન ખફી તથા એનએસયુઆઈના શહેર જિલ્લાના હોદ્દેદારો તેમજ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડૉક્ટર તોસીફ ખાન પઠાણ,
વગેરે હાજર રહ્યા હતા. આ તમામ કાર્યક્રમો અંગે NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ખાસ કરીને ગુજરાત NSUI દ્વારા અને ઓલ ઇન્ડિયા NSUI દ્વારા હમ બદલે કે નામના કાર્યક્રમથી ગુજરાતમાં જે તમામ કેમ્પસો યુનિવર્સિટીઓ છે કે તેમાં NSUIની ટીમ મજબૂત બને અને NSUIના સમગ્ર જગ્યાએ યુનિટો બને તે માટેનો એક હમ બદલે કે નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. એના ભાગરૂપે આજે જામનગરની ઘણી બધી કોલેજો અને કેમ્પસોમાં NSUIની ટીમની નિમણૂક કરવામાં આવી અને DKV સર્કલથી લઈ અને મહારાણા પ્રતાપજીની જે પ્રતિમા છે ત્યાં સુધીનું એક ભવ્ય બાઇક રેલીનું આયોજન પણ જામનગર NSUI દ્વારા કરવામાં આવ્યું હતું. અને તાજેતરમાં જે આપણા સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજીનું જે મૃત્યુ થયું છે તેને લઈ અને આજે NSUI દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી. આવનારા દિવસોમાં NSUI આ કેમ્પસ જે હમ બદલે કે નો કાર્યક્રમ છે તેના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને ગુજરાતમાં NSUI સાથે જોડવાનું કામ કરશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અમરેલી લેટરકાંડના પડઘા જામનગરમાં અને વકીલ મંડળના હોદ્દેદારોની શપથ વિધિ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ અને એ પણ માત્ર આપના માટે પ્રયાગ 1 બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ 1 સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ 1 બંગલોઝ, પાર્શ્વનાથ 2 ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ 1 ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી કરી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે.
મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ વચ્ચે વિવાદ ચાલે છે. એક જૂથે બીજા જૂથને નીચું દેખાડવા માટે એક લેટર રિલીઝ કર્યો હતો. આ લેટર ભાજપાના એક આગેવાનની ઓફિસમાં એક પાટીદાર યુવતીએ નોકરીના ભાગરૂપે ટાઈપ કર્યો હતો. જે અનુસંધાને અમરેલી પોલીસે આ પાટીદાર યુવતીની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરી અને આ યુવતીનું સરઘસ કાઢ્યું હતું. આ મામલો અત્યારે સમગ્ર ગુજરાતમાં ચગ્યો છે. જે અનુસંધાને જામનગરના પટેલ યુવા ગ્રુપ દ્વારા આ સરઘસ કાંડના જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવાની માંગ સાથે આજે શુક્રવારે સવારે જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે યુવા પટેલ અગ્રણી પાર્થ પટેલ સહિતના પાટીદાર યુવાનો હાજર રહ્યા હતા. આ વેળાએ પાર્થ પટેલે આ સમગ્ર પ્રકરણ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ આપણે સૌ જાણીએ છીએ કે ભાજપની આ અંદરો-અંદર ગેંગ વોર જે ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં, તેનો ભોગ એક અમરેલીની ગેંગ વોરમાં નિર્દોષ દીકરી જે ટાઈપિસ્ટ છે તેને બનાવવામાં આવી છે. તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. આ શું કામ? તો કે ભાજપના નેતાઓને તમે સુખામતી એના જી હજુરી કરવા માટે, એને ખુશ કરવા માટે, એનો અહમ સંતોષવા માટે થઈને રાતે દીકરીને બંધારણનો સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રાતના 11 વાગ્યા પછી રાતે દીકરીનો ઘરેથી એને અટકાયત કરવામાં આવી છે. નિર્દોષ દીકરી જેનો કોઈ વાક નથી એને આ કાયદા કાનૂનમાં ફિટ કરવામાં આવી છે. અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને નિર્દોષ છોડવામાં આવે. આ લોકો અત્યારે ભાજપના નેતાઓ વાત કરે છે કે અમે જામીન ઉપર છોડશું. જામીન ઉપર તો એ છૂટી જ જવાની છે, કેમ કે તેનો કોઈ વાક નથી, તે નિર્દોષ દીકરી છે. આને ન્યાય કેવી રીતે મળે? તો જે આ પોલીસના લોકો જે એને સરઘસ કાઢવામાં હતા જાણે કોઈ આતંકવાદી મોટો મીર માર્યો હોય એવી રીતે તેને 3 કિલોમીટર ચલાવીને લઈ આવ્યા છે. તેનું સરઘસ નીકળે અને જે આ નેતાઓ જેની માટે થઈને આ કરવામાં આવ્યું છે એનું સરઘસ નીકળવું જોઈએ, ત્યારે આ છોકરીને પૂરતો ન્યાય મળશે. અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને છોડવામાં આવે અને આ જે કોઈ બી આમાં અધિકારીઓ હોય એની ઉપર દંડાત્મક પગલાં લેવામાં આવે, એને શિક્ષાત્મક પગલાં લઈ ભવિષ્યમાં આવું કોઈ ન થાય એવો દાખલો બેસાડવામાં આવે. જામનગરમાં ગત 20 ડિસેમ્બરે જામનગર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં જે હોદ્દેદારો વિજેતાઓ બન્યા છે તેમનો શપથ ગ્રહણ સમારોહ જામનગરમાં ન્યાય મંદિર ખાતે વકીલ મંડળની ઓફિસમાં યોજવામાં આવ્યો હતો. સર્વે હોદ્દેદારોને હારતોરા કરવામાં આવ્યા હતા અને સર્વે હોદ્દેદારોએ વકીલ મંડળના હોદ્દેદાર તરીકે પોતાના હોદ્દાના શપથ લીધા હતા અને મંડળ માટે કામગીરી કરવાની ખાતરી ઉચ્ચારી હતી. આ તકે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ ઝાલા, સેક્રેટરી મનોજ ઝવેરી, ખજાનચી રુચિર રાવલ, સહમંત્રી પરેશ ગણાત્રા અને મહિલા પ્રતિનિધિ રાધાબેન રાવલિયા વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર વકીલ મંડળની ચૂંટણી વર્ષ 2025ના હોદ્દેદારોની તારીખ 20 ડિસેમ્બરના રોજ યોજાયેલ હતી. આ ચૂંટણી સમગ્ર ગુજરાતમાં બંધારણ પ્રમાણે કે જે બાર કાઉન્સિલ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં લાગુ કરેલ છે
તે મુજબ લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવે છે. આ ચૂંટણીની અંદર જે નવા હોદ્દેદારો તરીકે ચૂંટાયેલ વકીલ મિત્રો છે, જે ગયા વર્ષે મારી સાથે કામ કરી રહ્યા હતા અને ફરજ બજાવતા હતા, વકીલ મંડળમાં સેવા આપી રહ્યા હતા, એવા પણ ઘણા બધા મોટા ભાગના હોદ્દેદારો છે. આ અમારી જે ચૂંટાયેલી ટીમ છે એમાં ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી, ટ્રેઝરર તરીકે રુચિરભાઈ રાવલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પરેશભાઈ ગણાત્રા અને લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જે.આર. જાડેજા ચૂંટાયેલા છે. અને જે આ વર્ષે પહેલી વખત મહિલા પ્રતિનિધિની પોસ્ટ ગુજરાતના તમામ જિલ્લામાં આપવામાં આવેલ છે. મહિલા પ્રતિનિધિ તરીકે રાધાબેન રાવલિયા ચૂંટાયેલા છે અને 4 સિનિયર કારોબારી સભ્ય છે. એમાં ગત વર્ષે જે મારી સાથે કામ કરતા હતા એવા સિનિયર કારોબારી 4 પૈકીના મુરુગનભાઈ ઠાકર અને બીજા છે દીપકભાઈ ભાલારા, બીજા બ્રિજેશભાઈ ત્રિવેદી અને રઘુભા કંચવા. આ 4 સિનિયર કારોબારી આ વખતે જામનગર વકીલ મંડળમાં ચૂંટાયેલા જાહેર થયેલ છે અને મારી સાથે હોદ્દેદારો તરીકે આ કાર્યરત રહેશે મંડળમાં. અને જુનિયર કારોબારીમાં 3 વકીલ મિત્રો ચૂંટાયેલા છે. એમાં ગયા વર્ષે હતા હર્ષભાઈ પારેખ અને સોનગરાભાઈ, આ વખતે ચૂંટાણા છે નવામાં, અને ખોડીદાસ વાઘેલા. એટલે અમારી 14 હોદ્દેદારોની ટીમ છે અને જામનગર બાર માટે સતત ટીમ વર્ક કરી અને જામનગર વકીલ મંડળના વિકાસ માટેના પ્રશ્નો સોલ્વ કરવામાં અમે એકબીજાના ખંભે ખંભા મિલાવી અને ટીમ વર્કથી કાર્ય કરીશું મંડળના હિતમાં. થોડા દિવસો અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અંગે જામનગરના યુવા, દલિત સમાજ અને બૌદ્ધ સમાજ દ્વારા એમ કહેવાયું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ બાબા સાહેબનું અપમાન કર્યું છે. આથી ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અથવા રાષ્ટ્રપતિએ ગૃહમંત્રીનું રાજીનામું માંગી લેવું જોઈએ. આ માંગણીઓ સાથે આજે શુક્રવારે યુવા, દલિત સમાજ અને બૌદ્ધ સમાજ દ્વારા જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ અંગે દલિત અગ્રણી ભાણજીભાઈ મકવાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજનું જે અમિત શાહ વિરુદ્ધનું જે પ્રદર્શન કાર્યક્રમ છે એ ધરણા અને આવેદનપત્રનો કાર્યક્રમ છે. હવે એમનું રાજીનામું અમિત શાહ આપે અથવા તો રાષ્ટ્રપતિ સત્તાની રૂએ જે ભારતીય સંવિધાનની કલમ અનુચ્છેદ 75(2) મુજબ એમની પાસેથી રાજીનામું છીનવી શકે છે. એ પાવર રાષ્ટ્રપતિને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ છે અને બાબા સાહેબનું જે અપમાન કરેલ છે ગૃહમંત્રી આ દેશના, એ આ બાબતમાં રાજીનામું આપે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં વીજ તંત્રએ ચેકિંગના ચોથા દિવસે જામનગર, ખંભાળિયા, દરેડ અને સચાણા વિસ્તારમાંથી 57 લાખની વીજ ચોરી ઝડપી લીધી છે. જામનગર જિલ્લામાં 1.63 લાખ હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર થયું છે. સૌથી વધુ વાવેતર ચણાનું થયું છે. જામનગર સહિત ગુજરાત અને દેશમાં હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમના નાણાં ચૂકવવામાં જાણી જોઈને વિલંબ કરે છે. જામનગરમાં પંચેશ્વર ટાવરથી આણંદાબાવા ચકલા સુધીના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે 3 મહિના સુધી રસ્તો વાહનો માટે બંધ રહેશે. જામનગર જિલ્લામાં તાજેતરમાં બોટ ચોરીની 2 ફરિયાદો નોંધાઈ હતી. ત્યારબાદ જોડિયા તાલુકાના બાલંભાના અસગર અલ્લારખા ચાવડાની ધરપકડ થઈ છે. જામજોધપુર નજીક પોલીસે એક કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ કાર કબજે લીધી છે અને કારનો ચાલક નાસી ગયો છે. હાપા અને નાહર લગુન વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન દોડશે. આજથી બુકિંગ શરૂ થયું છે. દર બુધવારે આ ટ્રેન ઉપડશે. ખંભાળિયાની એક પરિણીત મહિલા એસટી કંડક્ટર સાથે એસટી ડ્રાઈવરે
દુષ્કર્મ આચર્યાનું ખુલતા પોલીસે ડ્રાઈવર પુંજા રામાભાઈ ઉલવાની ધરપકડ કરી છે. દ્વારકાના કિરીટ ભીમજીભાઈ વેગડે રાજકોટની ગીતા અય્યર નામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં આ યુવતીએ ખોટી ફરિયાદની ધમકી આપી છે. દ્વારકા નજીકના ઓખામાં 68 વર્ષના ભીમજીભાઈ નાથાભાઈ ધોકિયાનું સીડી પરથી પડી ગયા પછી મૃત્યુ થયું છે. વિનોદભાઈ ધરમસિંહભાઈ વાછાણી તે કલ્પનાબેનના પતિ અને રોહન તથા આયુષીના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શનિવારે 4 થી 5 કડવા પટેલ સમાજમાં રાખવામાં આવ્યું છે. GDPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. નાગરિકની સંપત્તિને માનવ અધિકાર અને બંધારણીય અધિકાર લેખાવતી સુપ્રીમ કોર્ટ. ચીન સહિતના 18 દેશોમાં કોરોના જેવી મહામારીનો આરંભ થતા વિશ્વભરમાં ચિંતાઓ. 170ના મોત. અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ. ગુરુવારના મોટા સુધારા પછી આજે શુક્રવારે 720 પોઈન્ટ ડાઉન થતો શેરબજારનો સેન્સેક્સ. આણંદાબાવા સંસ્થાની SVM સ્કૂલમાં 2.5 દિવસ માટે પ્રારંભ થતો કાર્નિવલ ફેસ્ટિવલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GDPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.